તો દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના મોટી બાંડીબાર ગામમાં નેટવર્કના ધાંધિયાથી લોકો હેરાન પરેશાન થઈ ગયા છે। છેલ્લા 5 દિવસથી મોબાઈલ નેટવર્ક ન હોવાના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના મોટી બાંડીબાર ગામમાં છેલ્લા 5 દિવસથી પ્રાઇવેટ કંપનીનો મોબાઈલ ટાવર બંધ હોવાથી લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે। મોટી બાંડીબાર ગામમાં મોબાઈલનું નેટવર્ક ન મળતું હોવાથી વ્યાપાર તથા જીવન રોજગાર પર માઠી અસર પડી રહી છે। તેમજ લોકો આરોગ્ય માટે 108 એમ્બ્યુલન્સને કે બીજી એમરજન્સી સેવાઓ માટે ફોન કરવામાં તકલીફ પડી રહી છે। હવે છેલ્લા 5 દિવસથી મોબાઈલ નેટવર્ક ન હોવાના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આસપાસના ગામના ટાવરનું નેટવર્ક પકડાતું હોવાના કારણે લોકોને ધાબા પર ચડવાની ફરજ પડે છે। વહેલી તકે ગામમાં નેટવર્ક આવે તેવી લોકોની માંગ ઉઠવા પામી છે। અમારા ગામવાળાને સતત એનામાં તકલીફો પડી રહી છે। ઓનલાઈન ટ્રાન્ઝેક્શનની અંદર છે, બેન્કિંગ સિસ્ટમની અંદર છે, ફોન આવે જાય એ બધામાં અમને જે તકલીફ પડી રહી છે એ બદલ વોડાફોન ઓફિસર તથા જીઓ ઓફિસરને વિનંતી છે કે આના કંઈક અગ્રેસન કામ લે અને જલ્દીથી જલ્દી આનું નિવારણ લાવી અને અમારા ગામની અંદર નેટવર્કનો પ્રોબ્લેમ સોલ્વ થાય એવું કરવા વિનંતી છે। ગ્રાહકને ઉઘરાણી માટે ફોન કરવા બધામાં તકલીફ થઈ રહી છે અને કોઈ બી જાતનો કોન્ટેક્ટ થતો નથી ઇન્ટરનેટથી ચાલતું નથી, કોઈ કોલિંગ થતું એનાથી બહુ બધું તકલીફ થઈ રહી છે। તો વિનંતી છે જે તે કંપની કે કઈ બી રીતે એ લોકો પોતપોતાની રીતે સેટલમેન્ટ કરે અને આ જે તકલીફ થઈ રહી છે એને દૂર કરે।